નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સ્થિત કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી. 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી. ભરૂચ શહેરના કોટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો. ભરૂચ જિલ્લાના ન્યાયાલયોમાં વર્ષ 2026ના શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈ. ભરૂચ સ્થિત કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરી નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ ઉઠાવી છે. વિરોધ કરી રહેલા ઇન્ટર્ન ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઇન્ટર્નશીપની શરૂઆત સમયે સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડમાં 23% વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે 2 મહિનાના વિલંબ બાદ 9 જુલાઈએ ચૂકવાયેલા સ્ટાઇપેન્ડમાં માત્ર 3% એટલે કે અંદાજે ₹500નો વધારો કરવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના જાણ્યા મુજબ અગાઉની સિનિયર બેચને ₹14,800 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હતું, જ્યારે વર્તમાન બેચને ₹15,300 ચૂકવવામાં આવ્યા છે. અન્ય મેડિકલ કોલેજોમાં ₹21,000થી વધુ સ્ટાઇપેન્ડ મળતું હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ સરકારના નિયમો અનુસાર ₹21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રજૂઆત કરવા છતાં સમસ્યાના ઉકેલ માટે કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી. તેના બદલે હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોને વધારાની ડ્યુટી સોંપવાની તેમજ ઇન્ટર્નશીપનો સમયગાળો વધારવાની ધમકી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ₹21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાલ યથાવત રહેશે. મારું નામ દીપ વ્યાસ છે અને અમે બધા અહીંયા સિવિલના ઇન્ટર્ન્સ ભેગા થયા છીએ સ્ટ્રાઇક કરવા માટે. સ્ટ્રાઇક એ રિલેટેડ છે કે અમને અમારું સ્ટાઇપેન્ડ બહુ ઓછું મળી રહ્યું છે. ઇનિશિયલી વાત હતી 18,000ની, એના બદલે અમને 15,300 જ આપવામાં આવ્યું છે. જ્યારે આ વાત અમે રજૂઆત કરી હતી મેનેજમેન્ટને તો એ લોકોએ અમને એવી ધમકી આપી દીધી કે તમને જે ₹500 બી વધારે ઇન્ક્રીમેન્ટ મળ્યું છે એ અમે પાછું ખેંચી લેશું, પ્લસ તમારી પાસે એક્સ્ટ્રા ડ્યુટી કરાવશું અને તમને વધારે એક્સટેન્શન આપી દઈશું જે તમારા સ્ટિપ્યુલેટેડ ટાઈમ કરતાં બી વધારે હશે. જે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે એની ઉપર અમને એક્સટેન્શન આપી દેવાની વાત કરે છે. તો અમારી માંગ એમ છે કે જ્યાં સુધી ₹21,800 અમને સ્ટાઇપેન્ડ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે. મારું નામ ડૉક્ટર સુજય બારૈયા છે. અમે કિરણ સી પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેચ 2021-22માં ઇન્ટર્નશીપ કરીએ છીએ. અમે જે ઇન્ટર્નશીપ શરૂ થવાની હતી એની પહેલાં મેમ જોડે મિટિંગ થયેલી હતી સ્ટાઇપન્ડના રિલેટેડ. તો સ્ટાઇપન્ડ રિલેટેડ અમને એમ કહેવામાં આવેલું હતું કે તમારું 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે પહેલાં બેચના સ્ટાઇપન્ડના પ્રમાણે. હવે 2 મહિનાથી અમારું સ્ટાઇપન્ડ નહોતું આવ્યું ને 9 તારીખે જ્યારે અમારું સ્ટાઇપન્ડ આવ્યું ત્યારે અમને મહિનાના 15,300 જ આપ્યા સ્ટાઇપન્ડના, જે આગલા બેચના 14,800 હતો. એટલે મીન્સ અત્યારે લોકો ₹500 જેટલું વધાર્યું, એટલે 3% જેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું છે. રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ એ લોકોએ નથી કર્યું. એના રિલેટેડ અમે મેડમ જોડે 2 વાર મિટિંગમાં ગયા હતા. તો મિટિંગમાં ગયા તો અમારા જોડે એ વાત કરી કે તમારું ઇન્ક્રીમેન્ટ હવે નહીં થાય, હમકા ₹500 તો વધ્યા, એના સામે હમકા 14,800થી ઘટાડવાના હતા. એ રિલેટેડ અમને જવાબ મળ્યો. છતાં આજે અમે લેટર આપ્યો છે ઇન્ક્રીમેન્ટ વધારવા માટે, તો એ સામે મેનેજમેન્ટનો હજુ તો અમને કોઈ રિપ્લાય નથી આવેલો. એના માટે અમે સ્ટુડન્ટ બધા સ્ટ્રાઇક ઉપર બેઠા છે. અમારે VNSU યુનિવર્સિટીમાં જેટલી પણ કોલેજ આવે છે એમનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું સ્ટાઇપન્ડ છે ને અમારું 15,300 છે. તો અમારું એ ડિમાન્ડ છે કે અમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થાય, 21,800 જેટલો ઇન્ક્રીઝ થાય. એના માટે અમે સ્ટ્રાઇક ઉપર બધા સ્ટુડન્ટ 150 બેઠેલા છે. બીજી તરફ સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર ગોપિકા મેખિયાએ જણાવ્યું હતું કે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ગત 11મી મહિના રોજ સ્ટાઇપન્ડ વધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે મેનેજમેન્ટે ત્વરિત બેઠક યોજી ₹500નો વધારો મંજૂર કર્યો હતો. સુધારેલું ₹15,300નું સ્ટાઇપન્ડ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યું છે. ડોક્ટર ગોપિકા મેખિયાના જણાવ્યા મુજબ આ મુદ્દે વધુ ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે સંસ્થાના CMD સાથે સત્તાવાર બેઠક પણ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણા અંગે સંસ્થાને અગાઉ કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી. પ્રથમ અરજી બાદ વિદ્યાર્થીઓ કે તેમના યુનિયન દ્વારા મેનેજમેન્ટને અન્ય કોઈ સત્તાવાર રજૂઆત પણ મળેલી ન હતી. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું
અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. હાલ બંને પક્ષો પોતાના વલણ પર અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ લાંબી ચાલે તો સિવિલ હોસ્પિટલ અને સંલગ્ન આરોગ્ય સેવાઓ પર તેની અસર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ભરૂચ શહેરના કોટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. શહેરના આઇકોનિક ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવીને ભૂવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં વર્ષ 2026ની શનિવારે બીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ જિલ્લા ન્યાયાધીશ R.K. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજૂર તકરારના દાવા વગેરે કેસોમાં મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત. ભરૂચના હાંસોટના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના હાંસોટ તાલુકાના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલે હવે તપાસને વધુ વેગ મળ્યો છે. આ કેસમાં હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યું હતું. બાળકના શરીરે સામાન્ય ઈજાઓ પણ જોવા મળી હતી, જેના કારણે તેની સારવાર ચાલુ છે. બાળકને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવાના આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે આસપાસના CCTVના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. બાળકને મોતના મુખમાં ધકેલી દેનાર જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બનતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.
અંકલેશ્વરના ખોડલધામ સમિતિ દ્વારા શ્રી ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જીઆઈડીસીમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સાથે ભૂખ્યાને ભોજન અને સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં કુલ 75થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝારખેડા તથા મુંબઈ, બેંગ્લોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિંમતભાઈ સેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજિત્રા સહિત જિલ્લા ખોડલધામ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાત, પાટણ લેઉવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ, ડાયનેમિક ગ્રુપ અને સમાજના ભાઈઓ બહેનો, યુવાઓ, સમાજના ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચમાં વડીલોના ઘર ખાતે વડીલોને ભોજન તેમજ અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે ભૂખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે. આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે. આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે. સોજે ભૂખ્યાને ભોજન અને સોજના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે. જય માં ખોડલ. નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે. તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે. આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અને ભાઈ શ્રી નરેશભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ. અંકલેશ્વરના માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ કર્મીઓ, પાલિકાના ફાયર જવાનો અને મીડિયા કર્મીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સમાજ કલ્યાણ અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે આજરોજ અંકલેશ્વર ખાતે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા જવાનો અને કર્મચારીઓને રેઇનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંડાળિયા ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર અને ભરૂચના ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ કર્મીઓ, 108 સેવાના કર્મચારીઓ, નગરપાલિકાના ફાયરના જવાનો અને મીડિયા કર્મીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સરવૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો, ટીઆરબી જવાનો, સાથે સાથે ફાયરના માણસો, પત્રકારશ્રીઓ, 108ના મિત્રોને પણ આજે અહીંયા રેઇનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને એઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે, અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે. સ્કૂલનું બાળકોનું સ્કૂલ ડ્રેસ હોય કે અનેકવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, અંકલેશ્વરની અંદર સુશોભન માટે ઝાડની થર ઉપર મલ્ટી કલર કરીને જે પ્રકારે અંકલેશ્વરની અંદર એક જે વધારો કર્યો છે, ત્યારે સંદીપભાઈને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને ભરૂચના લોકલાયક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ અહીં હાજર રહ્યા હતા. એમને પણ અમારા અંકલેશ્વરમાં આવવા બદલ
એમનો પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. ફરીથી આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકના જવાનોને, મીડિયાકર્મીઓને, 108ના કર્મચારીઓને તથા વિવિધ જે આવશ્યક સેવાઓ માટે જે આગળ પડતા પર્સન હોય એ લોકોને આજે રેનકોટનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું. આ એવા લોકો છે જે આવશ્યક સેવામાં ગમે ત્યારે, ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, એ લોકો પોતાનું પરિવારને પણ જોતા નથી અને આ સમાજ માટે અને સમાજની અવેરનેસ માટે, સમાજના કામ માટે, ટ્રાફિકને હળવો કરવા માટેની એમની સેવાઓ આપતા હોય છે. એવા લોકોને અમે આજે અહીંયા રેનકોટનું વિતરણ કર્યું. આ રેનકોટનું વિતરણ એ ફક્ત એક જરિયો છે, એમની સાથે મળવું હતું, એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો, એ માટે આજે એમને મળી અને આજે ખૂબ જ સારું એવું અમારું આ આયોજન રહ્યું આ ટ્રસ્ટનું. એમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ મીડિયા મિત્રોનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ટીઆરબીના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બીજા આવશ્યક સેવાના બધા કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બદલ હું સૌનો માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આભાર માનું છું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક ટ્રેક્ટર અકસ્માત સર્જાતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. અયપ્પા મંદિર નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર સીધું નહેરમાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ જેસીબી મશીનની મદદથી નહેરમાં પડેલા ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેની મીરાનગરમાં આવેલ મોબાઈલ ટાવરના બેટરી બેંકમાં 16 જેટલા સેલની ચોરી થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલ મીરાનગરમાં દુર્ગા માતાજી મંદિર પાછળ એલવેર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા મોબાઈલ ટાવર બનાવવામાં આવ્યો છે. તસ્કરોએ આ મોબાઈલ ટાવરને નિશાન બનાવી મોબાઈલ ટાવરના કેબિનેટના દરવાજાનું તાળું તોડી તેમાંથી બેટરી બેંકના 16 જેટલા સેલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ₹96,000ના 16 જેટલા સેલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગે લાકડાની તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે MH03 CP 55997 નંબરની બોલેરો પિકઅપ જેના પાછળ દમ હે તો રોકે દિખા શેખાવત લખેલું હતું તેને પાટ ગામ નજીક અટકાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને સાગ, ખેર અને સામડા સહિતના કિંમતી લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ લાકડા મહારાષ્ટ્રના કાંકડી આંબા ગામ તરફથી આવી પાટ વિસ્તારમાં લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન અન્ય સ્થળેથી પણ લાકડા મળી આવતા વન વિભાગે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં વન વિભાગે સંજય ગંગારામ પાડવી ઉંમર વર્ષ 32 અને મનીષ જીતેન્દ્ર પાડવી ઉંમર વર્ષ 34 નામના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બંને સામે વન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ વન વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં લાકડાના સ્ત્રોત અને સંડોવાયેલા ઇસમો અને તસ્કરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહ્યું છે. વાપી શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જેમાં વડિયા વાવડી અને જીતનગરના ખેડૂતોએ હાઈવે રદ કરવા નહીં તો વળતર વધારાની માંગ સાથે વિરોધ કરી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ અગાઉ ખેડૂતોએ સક્ષમ અધિકારી, જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર PIU વિભાગને લેખિતમાં જાણ કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માંગ છે કે પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવે આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતાં પણ ડબલ ભાવ આપે છે. ત્યારે આ ખેડૂતો સરકારની બેધારી નીતિને લઈને રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માંગણી કરી. જે હાઈવે છે તેને પહોળો કરો, બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે, જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાંનો બગાડ થશે તે વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આ સાથે હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોય આ સોસાયટીના રહીશો પણ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા. વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જીતનગર, વાવડી અને વડિયાથી લઈને બોરીદરા ગામના 100થી વધુ ખેડૂતોની 1000 એકરથી વધુ જમીનો આ હાઈવેમાં જતી હોય ખેડૂતોને સરકાર ₹3 ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે. જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 1000થી 3000 સ્ક્વેર ફૂટના ભાવ બોલાય છે. જંત્રી પણ સરકારે વધારી દીધી છે. જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવાના કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરતાં ડબલ રૂપિયા આપે છે. ત્યારે આ બાબતે સરકાર કંઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જે સરકારશ્રીએ રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે એમાં જે જૂનો રસ્તો હતો એ જ રસ્તો બનાવવામાં આવે. જો એ રસ્તો બનાવવામાં આવે તો અમારી બધી જમીનો બચી જશે અને વિકાસ પણ થશે. સરકાર કઈ યોજના લઈને આવી છે અત્યારે આજે રોડ પહોળો કરે છે એમાં? નેશનલ હાઈવે નંબર 56 એટલે જે જૂનો રસ્તો છે એ જ પહોળો કરવામાં આવે તો અમારા 20 થી 25 ખેડૂતોની જમીન બચી જશે આમાં. નેત્રંગ નજીક 2 મોટરસાયકલો સામસામે અથડાતા 2 ઈસમોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામનો સતીશ રમણભાઈ વસાવા નામનો યુવક ઝઘડિયા GIDCની એક કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો. ગતરોજ તારીખ 10મીના રોજ સવારના સમયે સતીશ ગામના અન્ય યુવક અવધીશભાઈ શંકરભાઈ વસાવા સાથે મોટરસાયકલ પર રોડની જેમ ઝઘડિયા GIDCમાં ગયો હતો. આ લોકો સાંજના સમયે નોકરીએથી મોટરસાયકલ પર ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના અરસામાં નેત્રંગના ડેડિયાપાડા રોડ હેલીપેડ નજીક સામેથી આવતી મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરસાયકલ ચાલકો મોટરસાયકલ સહિત નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સામેથી આવેલ મોટરસાયકલનો ચાલક અંકિત દિનેશભાઈ વસાવા રહેવાસી કંબોડિયા તાલુકા નેત્રંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલક સતીશ વસાવા અને તેની પાછળ બેઠેલ અવધીશભાઈ વસાવા પણ બંને ઇજાગ્રસ્ત થયેલ હોય તેઓને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સતીશ વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અવધીશ વસાવાને નેત્રંગ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતક સતીશ વસાવાના પિતા રમણભાઈ મુરારભાઈ વસાવા રહેવાસી ધાણીખુટ તાલુકા નેત્રંગનાઓએ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માંગરોળ મામલતદાર ડોક્ટર HV ચાવડાને પ્રમોશન મળતા તેઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં માંગરોળ મામલતદાર ડોક્ટર HV ચાવડાને ગીર સોમનાથ ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મળતા તેઓનો શુભેચ્છા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ, માંગરોળ તાલુકા શિક્ષણ પરિવાર સ્ટાફ, મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ સંજયભાઈ દેસાઈ, તનોરભાઈ પરમાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે મામલતદારને સ્મૃતિ ભેટ આપી સાલ ઓઢાડી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું. વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક આવેલી નિર્માણાધીન આયસા રેસિડેન્સી ખાતે આજે શુક્રવારે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં વીજ કરંટ લાગતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતા 19 વર્ષીય રવીનાબેન સંજયભાઈ રાજુભાઈ સિંગાડિયાનું દુઃખદ મોત નીપજ્યું હતું. જ્યારે તેમને બચાવવા દોડી ગયેલ અન્ય મહિલા પણ કરંટની ઝપેટમાં આવી ઇજાગ્રસ્ત થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સલાદરા બસ સ્ટેશન નજીક મેઇન રોડની બાજુમાં આયસા રેસિડેન્સીનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે. બિલ્ડિંગના નીચેના ભાગે બનાવવામાં આવેલી દુકાનોમાં ત્યાં કામ કરતા શ્રમિકો વસવાટ કરી રહ્યા છે. સવારે રવીનાબેન દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા ત્યારે શટરના નીચે રહેલા વીજ વાયરનો સંપર્ક થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને નજરે જોનારાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. રવીનાબેનને બચાવવા માટે દોડી ગયેલ સાહેદ દુર્ગાબેન પણ કરંટની ઝપેટમાં આવી જતા બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબોએ રવીનાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બીજી મહિલાની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલા પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા શ્રમિકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા શ્રમિક વર્ગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતકની ઓળખ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહિત પાંડે બૃજેન્દ્ર કુમાર ઉંમર વર્ષ 25 તરીકે થઈ છે. તેઓ પરમ કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. કોઈ અગમ્ય કારણોસર તેમણે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલ રૂમમાં પંખા સાથે કેબલ ઉપર વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. સાયખા જીઆઈડીસીમાં આવેલ પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા શ્રમિકના મૃત્યુની ઘટના બાદ હવે માત્ર એક બનાવની નહીં પરંતુ સમગ્ર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ છે. અનેક કંપનીઓમાં શ્રમિકોની કંપનીના કેમ્પસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આવી વ્યવસ્થા સુરક્ષાના માપદંડોને અનુરૂપ છે કે નહીં તે સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સાયખાની વીકે ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 3 શ્રમિકોના મોત થયા હતા. આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે ઔદ્યોગિક એકમોમાં જોખમ સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. ત્યારે જો કોઈ કંપનીમાં આગ, બ્લાસ્ટ, કેમિકલ લીકેજ અથવા અન્ય ગંભીર દુર્ઘટના સર્જાય ત્યાં જ શ્રમિકો રહેતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી કોની ગણાશે? ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોના રહેણાંક માટે જરૂરી સલામતીના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની નિયમિત તપાસ થાય છે કે કેમ અને સંબંધિત વિભાગો દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મુદ્દે તંત્રએ નિયમો મુજબ તપાસ કરી જ્યાં જરૂરી હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને શ્રમિકોના જીવનની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી બની છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સ્થિત કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી. 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી. ભરૂચ શહેરના કોટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો. ભરૂચ જિલ્લાના ન્યાયાલયોમાં વર્ષ 2026ના શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.